तो गाइस आज है हमारे माँ 16મી સદી માતાનું મંદિર કોમેન્ટમાં જય સદી માં લખી દે। તો હલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। આજે આપણે સવારમાં ઉઠીને જ આપણે થોડા સકડામાં ઘઉં વાયા હતા। કવન સારી પણ ચાલુ કરી દીધું ને આપણે મમ્મી સારી ભર્યા રહે પોટકો બોધીને, અને આપણે આ બાજુ રજકા બાજરી વાવી દીધી છે ઘાસચારો ઢોરો માટે। અને તમે જોઈ શકો છો કે અમે જઈ બી જોયા રહ્યા છે। તો મિત્રો બન્યા રહો અમારા વ્લોગમાં। तो गाइज આપણે હવે સારી ઉપાડી ગયા છે। તમે જોઈ શકો છો કે આ સારી પડી છે આપણે ખાવાની। આપણે ઢોર બેઠા છે। તો ગાઈજ આપણે હવે સાર બીજી ઉપાડી ગયા છે ને આપણે આવી ગયા છે હવે ઢોરો પાવા હારું। તમે જોઈ શકો છો કે આપણે ગાયન પાણી મેકવાનું ચાલુ કરી દીધું છે। નળી ચાલુ કરી પડી છે નીચે નળી આપણે અહીંયાથી આ આપણો ટાબરિયું રમ્યારું છે। આ છે મહેશભાઈ છે કે આપણે ઠેક ટોકેથી નળી ચાલુ કરી છે કાજીથી છેક ટોકે કાગ મારલો એથી નળી લોબી કરીને આપણે ઢોરો પાવાનો છે। આ બધે મહેશભાઈ કોક કહેજો બ્રો, થોડુંક બોલો પ્રા, બોલો તો ગાઈઝ આપણે ઢોરો પાવાનું ચાલુ કરી દીધું છે અને મળીએ હવે આગળ ઢોરો પાઈને બન્યા રહો અમારા બ્લોગમાં। તો ગાઈઝ આપણે હવે ઢોરો બીજે પાઈ નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે અને એક જગ્યાએ આપણે હવે ઢૂંઢમાં જવાનું છે પોયણ। આપણે હવે આ લાલ ઘોડો લઈને નીકળી ગયા હા ઢૂંઢમાં જવા એટલે પોયણ। ગાઈઝ ફાટક આ ફાટક તો બંધ હતી। ગાઈઝ આપણે લાલ ઘોડો લઈને પહોંચી ગયા આપણે રાજુભાઈના ઘરે ઢોંઢમાં। આ રાજુભાઈને છોકરાની ઢોંઢ હતી। અમે પહોંચ્યા એના પહેલાં અમારા આડું કિરણથી આવીને બેસી ગયા હતા હું અને મિત્રો પહોંચ્યા એટલે પછી પાણી બીજું પીને ખાવા જમવા પહોંચી ગયા। તમે જોઈ શકો છો કે જમવાનું ચાલુ હતું। અમે પણ થાળી ભરીને લઈને ખાવા બેસી ગયા। આ છે અમારા આડું કિરણજી અને છોકરો ટપુ। અમે પણ થોડુંક ખાઈ લીધું મિત્રો। આપણે ઢૂંઢમાં જઈને ગમેતરું કરીને ઘરે આવી ગયા છે અને આવતા સીધા ક્ષેત્રમાં આવ્યા છે। મગફળી વાયેલી હતી એમાં ફુવારા ભરવા માટે, કેમ કે કાલે ફુવારા ચાલુ કરવાનું છે પાણી ચાલુ કરવા માટે। તો મિત્રો બન્યા રહો મારા વ્લોગમાં। ફાઇનલી આપણે હવે ફુવારા ઊભા કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આપણે આ ફુવારા ઊભા કરી દીધા છે આખા ખેતરમાં। અને સનસેટ મતલબ કે સૂર્યાસ્તનો મસ્ત નજારો છે। આ બાજુ ઘઉં પડ્યા છે અને ગાઈઝ આ બાજુ આપણે કલ્પેશભાઈએ મરચાં બીજા વાઈન તૈયાર કરી દીધા છે નીચેવાળા ખેતરમાં। મસ્ત સૂર્યાસ્તનો નજારો આવે છે તમે જોઈ શકો છો। મરચાં પણ બતાવી દીધી કલ્પેશભાઈને તમને। જો મિત્રો કલ્પેશભાઈના મરચાં કલ્પેશભાઈ આખા ખેતરમાં મરચાં વાયા છે। તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં। મિત્રો આપણે હવે ફુવારા બીજા ઊભા કરીને આપણે આવી ગયા છે મંદિરે। તમે જોઈ શકો છો કે આપણે છે 16મી સદી માતાનું મંદિર ખેતર વચ્ચે। तो गाइस आज है हमारे माँ 16મી સદી માતાનું મંદિર કોમેન્ટમાં જય સદી માં લખી દેજો। તો બન્યા રહો અમારા બ્લોગમાં, મળીએ આગળ। મિત્રો આપણે હવે સદી માતાના મંદિરે દર્શન કરીને આપણે પાખર ગામમાં મકુળદેવી ચામુંડ માતાના મંદિર આવી ગયા છે દર્શન કરવા માટે। આજે રવિવાર છે એટલે આ છે અમારું મકુળદેવી ચામુંડ માતાનું મંદિર। તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ। જય માતાજી મિત્રો। અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે। તો મળીએ હવે આગલા બ્લોગમાં કાલે। જય માતાજી।